ઓકે, હા ભારતીબેન. જય સચ્ચિદાનંદ. મંગલમય તુજ નામ, અભેદ ચેતન ધામ. જય દાદા ભગવાન, જ્ઞાનોદય સત પ્રાણ, ચિદ્રૂપ કેવળ જ્ઞાન, પ્રગટેશ્વર મહાનામ. મંગલમય તુજ નામ, દેહ છતાં અશરીર વિહારી, સંસારે આ અસંસારી, નિર્વાસની શક્તિ બ્રહ્મચારી, નિજ સ્વરૂપ દાની બલિહારી, કેવળ જ્ઞાન કલા, મુક્તિ વિદાયક ગાન, નિષ્કે ફલ ગુડ જામ. મંગલમય તુજ નામ, જાણે છે તે સગળું છતાંય, મૌન ઉવાચે સ્વરૂપ પાયે, અક્રમ સિદ્ધિ આત્મ જગાવે, વર્તે મોક્ષ અપૂર્વ ઉપાયે, અજોડ ઉપાદાન, મોક્ષ નગદ વરદાન, જાગૃતક ભગવાન. મંગલમય તુજ નામ, અભેદ ચેતન ધામ. જય દાદા ભગવાન, જય દાદા ભગવાન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભારતીબેન બોલો. જય સચ્ચિદાનંદ. પ્રદીપાનંદજી કેમ છો? સારું છે. આ એવા દાદા ભગવાન નું આ પદ લખ્યું છે કવિરાજે કે અત્યાર સુધીમાં બધા જે પુરુષો અવતારી પુરુષો થયા એ બધા ત્યાગી વેશમાં હતા. અને દાદા ભગવાન અસંયતી પૂજા સંયતી વેશમાં હતા અને કોઈને ઓળખાણ પડે નહીં એવું. અને તે એવું અક્રમ વિજ્ઞાન પ્રગટ થયું કે પોતાની કૃપાથી એ પોતાને જે જીવને પોતાનું હું આત્મા છું, શુદ્ધાત્મા છું, એ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થતી હતી. અને તે પછી કોઈ પણ ઉપાય કર્યા વગર, એવી એને કોઈ કશું તપ ત્યાગ કશું કરવાનું નહીં, માત્ર જ્ઞાની પુરુષની કૃપાથી એને પોતાના સ્વરૂપનું અનુભૂતિ થતી હતી. અને તે પાછું કાયમનું જાય નહીં એવું. એટલે દાદા ભગવાન ઘણી વખત સત્સંગમાં કહેતા કે કૃષ્ણ ભગવાને અર્જુનને દિવ્ય ચક્ષુ એ કુરુક્ષેત્રમાં એક થોડા સમય પૂરતા આપેલા. અને આ જે દિવ્ય ચક્ષુ છે એ સહાયક સમકી છે, જે કાયમ માટેના છે. શું છે? કાયમ માટે. હા, એટલે આવું આશ્ચર્ય, 11મું આશ્ચર્ય અક્રમ વિજ્ઞાન એ દાદા ભગવાન. અને જો ખરેખર અત્યારે આ જગતના લોકોને જો આ મહાત્માઓને આપણે બધા સમજીએ તો આવું જો જ્ઞાન મળ્યું હોય તો ખરેખર એમને નિરંતર દાદાનું શું કહેવા માંગે છે. દાદાએ આપણે જે પુરુષ બનાયા
જે શુદ્ધાત્મા બનાયા પછી જે પુરુષાર્થ ધર્મ પ્રાપ્ત થયો છે, તો આપણે બધાએ ભલે આપણી અંદર એટલી કચાશો ઘણી પડી છે, પરંતુ એ દાદાએ કહેલા માર્ગ ઉપર 5 આજ્ઞાનો પુરુષાર્થ, પોતાની પ્રકૃતિને જોવાનો પુરુષાર્થ, શુદ્ધ ઉપયોગ, પછીથી આ બધું પોતાની જાતને જોવાનું ના બધો જે પ્રયોગ બતાવ્યો છે દાદાએ, એ આપણે ધીરે ધીરે સમજી અને એ રસ્તે પુરુષાર્થ માંડવા જેવો છે. બરાબર છે. કારણ કે પુરુષ થયા પછીનો પુરુષાર્થ એટલે પુરુષ એટલે શુદ્ધાત્મા, અને શુદ્ધાત્મા પછી આ જે પ્રજ્ઞા શક્તિ છે એનો મૂળ સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા છે. કેવો છે? જ્ઞાતા દ્રષ્ટા. મન વચન કાયામાં થતી બધી ક્રિયાઓ, એ ક્રિયાઓની કોઈ પણ ક્રિયા આત્માની નથી. બરાબર છે. એવું ભગવાને કહ્યું કે ભાઈ આ જે મન વચન કાયા જે વ્યવસ્થિત ને તાબે છે, અને એ કોઝ ની ઇફેક્ટ છે. શું છે? Cause the effect. બધું ગમે તેવું સવારથી સાંજ સુધી છે, એ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થાય છે એટલે એ બધું બન્યા કરે છે. પરંતુ આ મન વચન કાયાની થતી ક્રિયાઓમાં આપણે પોતે શુદ્ધાત્મા તરીકે આપણે ટોટલી જુદા છીએ. અને આપણો સ્વભાવ હવે સામાન્ય રીતે ચર્મચક્ષુથી લોકો દેખાય, બીજું દેખાય, ઘર દેખાય, દુનિયા દેખાય, પરંતુ એને પણ જોનારા આપણે પોતે છે કે આ કોણ જોવે છે, એને શું અસર થાય છે. બરાબર. ખ્યાલ આવે? બરાબર છે. કે મન વચન કાયામાં ઉભા થતા પર પરિણામો, એને પર પરિણામ કહેવાય છે. એ પર પરિણામોને પણ આપણે જોનારા એવા જુદા છીએ. બરાબર જેમ કે વિચાર આવે તો એને જ્ઞેય છે અને હું જ્ઞાતા છું. હમ. એ જુદું જુદું જોવું એ આપણો પુરુષાર્થ છે. અને એ જેટલું થતું જશે એમ એમ બધું ચોખ્ખું થતું જશે. એટલે દાદા કે કેવળ જ્ઞાનના અંશો, જે સુખ મને અનુભવ્યું છું એવું સુખ તમારી મય જ છે, એ ધીરે ધીરે તમને અનુભવમાં આવતું જશે. એટલે એ બધા મહાત્માઓ ખાસ કરી રહ્યા છે, પણ છતાંય હજુ પણ આપણી જાતને ખાસ કહેવું કે કોઈ કાળે મળે નહીં. અત્યાર સુધી તો બધા ઉપવાસો, 11સો, તપ, ત્યાગ બધું કર્યા. હવે આપણને માત્ર આજ્ઞામાં રહેવાનું કહ્યું છે. માત્ર ખાવા પીવાની છૂટ, લગ્નમાં જવાની છૂટ, બધી છૂટ. ફક્ત આજ્ઞામાં રહેવાની જે વાત છે, એટલે આપણે જો દાદાની આજ્ઞા તરફનો પુરુષાર્થ શક્તિ માંગીને જેટલો થાય એટલો કરવા જેવો છે. અને એની શરૂઆત ઘરમાં જ કરવી. બેઠા બેઠા રિલેટિવ રિયલ સવારમાં બેઠા હોય અને દાખલા તરીકે કોણ નાહવા જાય છે, કોણ બ્રશ કરે છે, આ ફાઇલ છે. બ્રશ કરવું એ ફાઇલ કહેવાય, નાહવું એ ફાઇલ કહેવાય, નાસ્તો કરવો એ ફાઇલ કહેવાય, અને કોઈ બોલાવે, કોઈનો ફોન આવે તો કે ફાઇલ આવી. એટલે આ આપણે ચોથી આજ્ઞા પણ ઘૂંટવી, અને આ બધું વ્યવસ્થિત શક્તિ કરતાની આજ્ઞા ઘૂંટવી. એટલે આ બધું એટલું સરસ વિજ્ઞાન 5 આજ્ઞામાં આપણને દાદાએ આપી દીધું છે. એટલે આપણે જો બધા મહાત્માઓ દાદા ભગવાનને પ્રાર્થના કરીને એમની પાસે શક્તિ માંગીને જો આપણો નિશ્ચય મજબૂત કરતા જઈશું, આજ્ઞા ચૂકી જવાય તોય ડરવાનું ના પાડી છે દાદાએ, પણ કે તારો નિશ્ચય મજબૂત રાખજે કે મારે આજ્ઞામાં રહેવું છે. ખ્યાલ આવ્યો? 2 કલાક 3 કલાક પછી આપણે સેજ અવકાશ મળે તોય આપણે ખબર પડે કે આખો દી આ વ્યવહારોમાં બધો સમય ગયો, આની જોડે ગયો, આમ ગયો, તેમ ગયો. તો ભલે ગયો, પણ એ ખબર પડી એટલે ફરી પાછું નક્કી કરવું. દાદા મને શક્તિ આપો, મારે આજ્ઞા ચૂકી ગયો છે એની માફી. આટલું જ બોલવાની જરૂર છે ખાલી. બરાબર. એમ તું એટલે આપણે પોતે આ અવતાર જો આપણે જ્ઞાની પુરુષને સિન્સિયર રહીએ, એમની આજ્ઞા પાળવામાં નક્કી કરીએ કે આના સિવાય અન્ય કઈ જ નહીં, તો આપણું કામ થઈ જાય એવું છે. એમાં કોઈ વસ્તુ, વ્યવહાર, ધંધો, વ્યક્તિ, કોઈ ચીજ વચ્ચે આવતી નથી. નક્કી કરવાની વસ્તુ અંદરની છે. શું છે? એમાં કઈ ખાવા પીવાનું જતું રહેવું નથી. કશું જ બહાર કોઈ ફેરફાર થાય, બહાર એની મેને કુદરતમાં ચાલ્યા કરશે. હવે દાખલા તરીકે માનો કે કોઈ આપણને બહુ સારી રીતે વ્યવહાર કર્યો, તોય આપણે કેવું, ઓહો તમે સુખ ના લેશો, હું અનંત સુખ વાળો છું.
બરાબર છે. પછી આપણે દાખલા તરીકે માનો કે કોઈ અવળો વ્યવહાર કર્યો તો આપણને થાય કે ભાઈ આ કોણે કર્યું તો કે વ્યવસ્થિત કર્યું છે. હમ કોણે કર્યું છે? વ્યવસ્થિત એટલે વ્યવસ્થિત જ્ઞાન, ફાઇલનો સંભાવ્ય નિકાલ, રિલેટિવ રિયલ, આપણું ગાર્ડન હોય તો ગાર્ડનમાં બેઠા બેઠા સામાન્ય ભાવે બધાનામાં શુદ્ધાત્માને નમસ્કાર કરે તો આપણે તો શુદ્ધાત્મા ચોપડામાં જમા થાય. બરાબર છે. આપણે તો શુદ્ધાત્માનો ચોપડો ભરવો એ આપણો બિઝનેસ. હમ કર્મના ઉદયથી ભારતીબેન ગમે ત્યાં હોય, બરાબર. રસોડું હોય, ડ્રોઈંગ રૂમમાં હોય કે ટીવી ની સામે હોય હમ કે કોઈ સગા ફાઇલ આવી હોય એની જોડે હોય, પણ બરાબર. આપણે શુદ્ધાત્મા છે. શું છે? શુદ્ધાત્મા. ઘરમાં ચાલતા હોય તો આપણે 2 વાર અહીંથી આમ જાય, રસોડામાં જાય, આમ જાય, બહાર જાય તો સહેજ આટલું બટન દબાવવાનું, વિહારી વિહાર કરે છે, હું નિર્વિહારી શુદ્ધાત્મા તમને જાણું છું. ખ્યાલ આવ્યો? હા, હવે બરાબર. ચાલવાનું કામ ફાઇલ નંબર 1 નું છે, હમ જાણવાનું અને જોવાનું કામ આપણું છે. શું છે? હમ આપણા તો પગ છે નહીં, આપણે તો શુદ્ધાત્મા જ છે. બરાબર. આ બધો જો અભ્યાસ જેટલો જેટલો આપણને થાય તો એટલી બધી દાદાની કૃપા ઉતરે, એટલો બધો આનંદ અંદર વર્તે. અને બરાબર. એટલી બધી હું તમને કહું કે આ પ્રકૃતિમાં બધાનું એવું ના હોય, પરંતુ આ પ્રકૃતિમાં એવો એવો માલ, આપણે કળિયુગમાં જન્મેલા એટલે એવો બધો માલ ફૂટે ને એવા બધા સંજોગ ભેગા થાય કે આપણને આખા દિવસમાં દાદાને યાદ કરવા હોય ને તો એકવાર મુશ્કેલી પડી જાય એવું છે. સાચી વાત છે. કારણ કે એક સંજોગ ગયો એટલે એને દાદા કોયડો કહેતા હતા કે કોયડો એક સોલ્વ ના થયો હોય ત્યાંથી બીજા 2 કોયડા આવીને ઉભા, મોઢું ફાડીને ઉભા હોય. ઉભા હોય. The puzzle itself, there are 2 viewpoints to solve this puzzle. એટલે કે આ એવું પઝલ છે કે કોઈ કશું બોલી ગયું કે કંઈક વિચાર આવ્યો ને મનમાં તો આપણે 10 મિનિટ એમાં અટવાઈ જઈએ, ખબર જ ના પડે. એવું બને કે અંદર બહુ ચાલે, ઘણી વખત તો બહુ ચાલે, આખો દિવસ જ ચાલે, પણ છૂટું જ પાડ કરવું પડે. હા, એટલે જ્યારે એ બધું ચાલે ને એટલે અંદર આનો નિયમ 2 વસ્તુનો છે. એક ગમતા વિચારો અને બીજા ના ગમતા વિચારો. ના એ ગમતા બંને એક છે. શું છે? એ મનનો સ્વભાવ છે. પણ આપણે એનો જે અભ્યાસ ધીરે ધીરે કરો તો કેવી રીતે કરાય એ તમને કહું. એ આપણને વિચાર આવ્યો કે મને ચા પીવી છે, એટલે આપણે તરત તો ચા રેડી હોય નહીં. ને ખ્યાલ આવ્યો? એટલે એનો તો કે આપણે રસોડામાં જઈને ચા પીવી જેવો વિચાર આવ્યો એટલે આપણે ચા બનાવવા બેસી જઈએ. ત્યારે હવે ચા બનાવી જેવું અંદર વિચાર આવે તો આપણે પૂછવાનું તો કે આ જ્ઞેય છે નું જ્ઞાતા, ઓ ચા પીવી છે, કેમ પીવી છે? બસ આટલો ટકોરો મારવાની પ્રેક્ટિસ કરવાની જરૂર છે. શું છે? બરાબર છે. એટલે જે વિચાર આખા દાડામાં, ભલે હું તો કઉ છું હજારો વિચાર આવીને ગયા, પણ કોઈ પણ એક વિચાર જોડે તું જ્ઞેય છું ને હું જ્ઞાતા છું એ અભ્યાસ થતો પછી આપણો શક્તિ ને પુરુષાર્થ વધતો જશે. શું થતો જશે? બરાબર જો છે. એક તમને કહું, દાદા કહે કે એક દિવાલમાં તરાડ પડી ને, તરાડને જો પૂરે નહીં ને તો અંદરથી હવા આવી જાય કરે ને તો ધીરે ધીરે તરાડ મોટી થઈ જાય. મોટી થઈ જાય. બરાબર છે. આવ્યો ને? એટલે આ નેગેટિવ સેન્સ છે. નેગેટિવ સેન્સ છે કે તું બગધારું થઈ જાય અને દિવાલ પડી હોઈ જાય. એવી રીતે આ જો જ્ઞાતાનો એટલે શક્તિ એવી વસ્તુ છે કે જો આપણે દાદા જ્ઞાને કરીને જીવાનું કરીએ ને તો એ મલ્ટિપ્લિકેશન થાય છે. શું થાય છે? દાદા આજ્ઞા પાડીને એટલે ગુણાકાર થાય. તમે 2 પાડીને એટલે ગુણાકાર થાય. 3 પાડીને તો 3 ગુણા 3. ખ્યાલ આવ્યો ને? હા, બરાબર છે. એટલે એ દાદા અમને આપતા પુત્રોને અને મહાત્માઓને ખાસ કહેતા હતા કે આ બધું મલ્ટિપ્લિકેશન વાળું જ્ઞાન છે. કે શું છે? મલ્ટિપ્લિકેશન વાળું જ્ઞાન છે. આપણે આખા દિવસમાં જે 2-5 શુદ્ધાત્મા જોવાય તોય આપણે આજ્ઞા તરફ 5 આજ્ઞામાંથી જે આજ્ઞા પડાય ને એનો પુરુષાર્થ કરવાનું, નક્કી કરવું. શું કરવું? નક્કી કરવાનું. એટલે એની મેરે દાખલા તરીકે ખાવા બેઠા હોય તો આપણે જોઈએ ને કે કોણ ચાવે છે, કોણ ખાય છે, કેવી રીતે ખાય છે, શેમાં સુખ લાગે છે. પછી એ બધું આપણે એક અભ્યાસ કરવાનો. દાદા શું કે છે કે તમે આ રસ્તે ચાલ્યા નથી એટલે તમને અભ્યાસ એકદમ થાય નહીં કે છે. બરાબર. પણ
અભ્યાસ કરતા જશો ને તો એટલે ધીરે ધીરે એ તમને પછી બધું સેટઅપ થતું જશે. શું થતું જશે? સેટઅપ થતું જશે. જેમ આપણે ઘણીવાર કોઈ માણસ અમેરિકામાં જાય તો અહીંયા ગુજરાતી બોલતો હોય, પછી એને ઇંગ્લિશમાં એકદમ આવડે નહીં બધું બોલતા, પછી એ વાતાવરણમાં રહે બધાની જોડે એટલે ધીરે ધીરે થોડા થોડા વાક્યો બોલતા શીખી જાય. અને પછી એ પ્રયત્ન કરે બધું કે આનું શું થાય, આનું શું થાય, એમ કરતો કરતો એનું કામ ચલાવવું ઇંગ્લિશ એને આવડી જાય. આવડી જાય. આવડે? આવડી જાય. હા, એટલે એ જે કામ ચલાવવું છે ને એવું અત્યારે દાદાનું જ્ઞાન આપણે કામ ચલાવવું એટલે એકવાર ટેમ્પરરી નાનું નાનું આજ્ઞાઓની ગોઠવણી અને પુરુષાર્થ માંડીએ તો પછી ધીરે ધીરે પરફેક્ટ થઈ જાય. બરાબર છે. થઈ જાય. એ દાદા ભગવાન આ બધી રીત બતાવેલી છે, મારું કશું છે નહીં. ના, બરાબર છે, બરાબર છે. એટલે તમે દાદાને આપણે બધાએ પ્રાર્થના કરીએ, અને હું તો પોતે પણ મને એવી ભાવના કે આપણે બધા મહાત્માઓ દાદા જે કે છે એ રસ્તે આપણે બધા આગળ વધીએ. દાદા કે છે એ પ્રમાણે આપણે બધા પરફેક્ટ થઈ જઈએ. ભક્તિમાં હો, આજ્ઞામાં હો, વ્યવહારમાં હો, જાગૃતિમાં હો, ઉપયોગ પુરુષાર્થ હો, તો દાદા આપણા બધા પર એવી કૃપા કરે ને એવી શક્તિ બધા મહાત્માઓને આપે કે દાદા આપણને મળ્યા છે તો દાદાને પણ આનંદ થાય અને આપણને પોતાને થાય કે દાદા મળ્યા છે ને આપણું જીવન સાર્થક થઈ ગયું. ખ્યાલ આવ્યો? અને આ દાદા જયારે પ્રાર્થના કોઈ બી કરશે તો દાદા કેશ બેંક છે, એટલે કોઈએ ચૂકવા જેવું નથી. આ બરાબર છે. ચૂકવા જેવું નથી આ, કારણ કે એ પોતે કહે છે કે હું 14 લોકના નાથની જોડે રહું છું, એમની જોડે વાતો કરું છું, અને હું તમને પણ કહું છું કે આ 14 લોકનો નાથ છે. ખ્યાલ આવ્યો? આના તમને દર્શન કરતા આવડે તો કામ થઈ જશે. બરાબર છે. જો તમે આ દાદાની ભક્તિ કરી તો આ દાદાનું છે ને કોઈ નામ દેનાર નથી. અને જો તમે દાદા દાદા કર્યું અને જો આ શ્રદ્ધા બેઠી અને આપણે જ્ઞાનમાં રહ્યા તો કોઈ આપણું નામ દેનાર નથી. ખ્યાલ આવ્યો? સાચી વાત છે. બહાર તો આ જગતમાં કશું છે જ નહીં, એટલે ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણું સ્વરૂપ એવું છે કે જેને કોઈ જોઈ શકે નહીં. મિસાઇલ છૂટે, ગોળીઓ છૂટે તો આ શરીરને વિધી શકે, પણ તો શુદ્ધાત્માને કશું થઈ શકે એવું નથી. શરીર ગંભીર બીમારી આવે તો શરીર ન થઈ શકે છે, પણ શુદ્ધાત્મા તો અનંત જ્ઞાન દર્શન વાળા નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ આપણું સ્વરૂપ છે. જોને સરસ ચરણ વિધિ આપી છે. કહ્યું છે ને, આપનો બોધેલો સત્સંગ મારામાં નિરંતર થાઓ, આપનું બોધેલું સમ્યક જ્ઞાન મને ક્ષણે ક્ષણે જાગૃતિ અર્પો. કેવી સરસ પ્રાર્થના દાદાએ કરાઈ લખાઈ છે ને અંદર. ચરણ વિધિમાં છે ને. હા, છે ને, શક્તિઓ માંગવાની. એટલે આપણે ચરણ વિધિમાં પણ લખ્યું છે, જો ને મારું મન અને બુદ્ધિ સર્વથા આપને વશ વર્ત્યા કરો. કારણ કે બુદ્ધિ અને મન એ બેનું છે ને એટલું બધી અંદર ધમાસાન છે અત્યારે કે માણસને ખાતો તો ખાવા હોવું ના દે, પણ ના દે. એવું બને છે. હા, બધાને બને. કોઈને આવે, કોઈનું વ્યક્તિનું આવે, કોઈને શરીરનું આવે, કોઈને સગાવાલાનું આવે, કોઈને બધું બોલી ગયું કરી ગયું તો એને અસરો થાય. કારણ કે મન વચન કાયા ઇફેક્ટિવ છે. કેવા છે? ઇફેક્ટિવ. હવે એ બધા ડિલિવરી લેનારા અંદર બેઠેલા છે, એમાં ડિસ્ચાર્જ અહંકાર પણ છે. શું છે? ડિસ્ચાર્જ અહંકાર. હું કહ્યું એમ કરીને પાછો એ પોતે ઉભો થઈ જાય. કારણ કે તમે કહો ભાઈ છાનારો, હું શુદ્ધાત્મા છું, તપ કરો. ખ્યાલ આવ્યો? સબ નિકાલ કરો. અમારા પૂછ્યા વગર એક શબ્દ બોલવાનું નહીં તમારે, અમે તમને કહી દઈએ. એટલે આ પોતાની જાત જોડે વાત કરી અને નાના મોટા સંજોગોમાંથી આપણે ખરેખર એટલું સરસ વિજ્ઞાન છે. જો આપણે દાદાને પ્રાર્થના કરીએ કે દાદા તમે અમને બધા મહાત્માઓને એટલી બધી શક્તિ આપો કે એક એક શબ્દ તમારો છે એ પ્રમાણે મારે જીવવું છે. કેવી રીતે જીવવું છે? એક એક શબ્દ પ્રમાણે જે કયા છે રસ્તે જ ચાલવું છે. આ દુનિયાની ગમે તેટલી સાહેબી મને પ્રાપ્ત થતી હોય તોય મને જોઈતી નથી. મને દાદાની આજ્ઞા અને દાદાના વચનો પ્રમાણે જીવી જાઉં, બસ. બરાબર છે.
અલ્ટિમેટ ધ્યેય હોવો અંદરમાં, બહાર નહીં બોલવાનું. બરાબર જો છે. બહાર બોલીએ તો પૂછવાડો થઈ જાય. શું બરાબર. થઈ જાય? પૂછવાડો. અંદર એટલી બધી જબરજસ્ત સ્ટ્રોંગ થવાની આપણે જરૂર છે, તો જ આ બધું ટાળવું પડે એવું છે, ને તો પડે એવું નથી. આ બરાબર છે. રોજે એક વખત તો પ્રાર્થના એ થઈ જ જાય છે કે આજ્ઞા અનુસાર જ જીવવું છે દાદા. હા, અને કેવું, આપનો બોધેલો સત્સંગ મારામાં નિરંતર થાવ. ખ્યાલ આવે? બરાબર છે. મને તો નિધિ ધ્યાસન કરવું, ચરણમાં માથું મૂકીને વિધિ કરવી, હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યો ને? હા હા. કારણ કે આપણે દાદાના ચરણમાં માથું મૂકવા જેવું છે, માથું ઉચકવા જેવું છે નહીં આ જગ્યાએ, કોઈ પણ જગ્યાએ. કોઈ પણ જગ્યાએ. ખ્યાલ આવે? સાચી વાત છે. જો માથું નીચે મૂકી દીધું જ્ઞાનીના ચરણમાં તો કામ જ થઈ જાય. પણ એ બુદ્ધિ મૂકવા ના દે, એ અહંકાર મૂકવા ના દે. ખ્યાલ આવ્યો ને? હું કઈક છું, હું જાણું છું, મને ખબર છે. એ ડેન્જરસ વસ્તુ છે. એ લાખ ગૌ જ્ઞાનીથી દૂર રાખશે. જ્ઞાની પુરુષથી દૂર રહેવું એટલે પોતાના સ્વરૂપથી દૂર રહેવું. કારણ કે ચરણ વિધિમાં આવે છે, આપ જ મારા પ્રગટ શુદ્ધાત્મા છો, આપનામાં જેવો આત્મા વર્તે છે તેવો જ આત્મા મારામાં વર્તાવો. પણ એ કોણ વર્તવા નહીં દેતું હોય? એ કોણ છે? તો કે આપણી અંદર બેઠેલી જે નબળાઈઓ, આપણી અંદર બેઠેલો ડિસ્ચાર્જ અહંકાર, આ બુદ્ધિ, એ બધા એવું કામ કરે છે કે જે પોતાના સ્વરૂપથી લાખ લાખ ગૌ દૂર રહી જાય છે. જ્ઞાનીથી દૂર લઈ જાય એટલે પોતાના સ્વરૂપથી દૂર કહેવાય. શું કહેવાય? પોતાના સ્વરૂપથી. એક અવતાર જ્ઞાનીના ચરણમાં, એમની આજ્ઞામાં ગયો, એમની ભક્તિમાં ગયો. જેટલો થાય એટલો. હું તો શું કઉ છું કે આખા દિવસમાં 10 મિનિટ મળે તો 10 મિનિટ પણ એના ચરણમાં માથું મૂકીને જીવવા જેવું છે. દાદા કૃપા કરો, નિરંતર આજ્ઞામાં રહેવાની શક્તિ આપો. શક્તિ આપો. મારો વ્યવહારનો બોજો હું તમને સમર્પણ કરું છું, અને તમારી આજ્ઞા હું મારા સિર પર રાખું છું. મને શક્તિ આપો. બરાબર છે. ખ્યાલ આવ્યો? વ્યવહારનો બોજો કોને સોંપવાનો? દાદાને, જ્ઞાનીને. તમારી આજ્ઞા મારા માથા પર છે. સાચી વાત છે. આ બધું એક પ્રકારની દાદા ભગવાને આપણને, મહાત્માઓને બધાને, એ કૃપાથી તો જ્ઞાન બધાને પ્રાપ્ત થયું, પણ એ રસ્તો આપણને ખબર નથી. એ રસ્તે ચાલવાનું, તો દાદાએ રસ્તો પણ ખુલ્લો કરી આપ્યો. હવે ચાલવું ના ચાલવું એ પોતાના ઉપર આધાર છે. શું છે? પોતાના પર આધાર. હા, કારણ કે જો જ્ઞાનીના કયા પ્રમાણે ચાલે તો મોક્ષે જાય. ખ્યાલ આવ્યો? કારણ કે જવાબદારી જ્ઞાનીએ આજ્ઞા આપી એટલે જવાબદારી આજ્ઞા આપનારની છે. કોની છે? આજ્ઞા આપનારની. હા, બહુ સમજવા જેવું છે. એટલે આજ્ઞા આપનારની જવાબદારી છે, આજ્ઞા લેનારની નહીં. એટલે જેની આજ્ઞા કરી એની આજ્ઞા પાડે તો એ મોક્ષે જાય. શું જાય? મોક્ષે જાય. અને જો આજ્ઞા ના થઈ તો જવાબદારી એમની. શું? બરાબર છે. એટલે બહુ બધું સમજવા જેવું છે બધું. અને આપણે તો બધા ભક્તિ કરીએ જ છે દાદાની. આપણને દાદા પ્રત્યે અનન્ય ભક્તિ શ્રદ્ધા છે જ. પણ કોઈ ખૂણો કાચો પડતો હોય તો જરા જેવો ખરો. ના, પણ પ્રેક્ટિકલમાં મૂકવા જેવું છે તો જ પ્રેક્ટિસ થાય એવું છે. આપણે આટલું જ કેવું, ભારતીબેન ચા નાસ્તો કરી લીધો, હવે શું કરશો તમે? પૂછવાનું. બરાબર છે. પછી કારણવારે કંઈક વધારે એમને કઈ અસર થઈ હોય, ખુશમાં હોય, કોઈ વાર ના ખુશ હોય, તો આપણે કહેવાનું, અમે તમારી જોડે છે, તમે કેમ ઢીલા પડી ગયા છો? બોલો 5 વખત હું અનંત શક્તિ વાળો છું. દાદાને યાદ કરીને 5 વખત અનંત શક્તિ વાળો બોલવાનો. હું અનંત સુખ વાળો છું એવું 4-5 ગુણો બોલી જવાના. ખ્યાલ આવ્યો? બરાબર છે. આપણે કેવા છે? અનંત સુખ વાળા છે કે નહીં? અનંત શક્તિ વાળા ખરા કે નહીં? છે જ અનંત શક્તિ વાળા કે નહીં? તો આપણે આપણા પોતાના સ્વરૂપની આપણે ભક્તિ કરવામાં વાંધો શું છે? બરાબર છે. ખ્યાલ આવ્યો? બરાબર છે. કદાચ કદું માથું દુખ્યું, પગ દુખ્યો, કશું દુખ્યું, તો આપણે બોલીએ ને, હું નિર્વેદ છું, હું નિર્વેદ છું, મન વચન કાયા બાધા પીડા હું અભ્યાસ સ્વરૂપ છું. હું બધાના મુખારબીન યાદ કરી અને આપણે અંદર ફૂટ્યા કરવાનું.
હમ અને હાથ ફેરવતા જવાનું, કશું નહીં થાય, હું બેઠો છું, ખ્યાલ દાદા ભગવાન બેઠા છે એમ બરાબર. કરીને પણ બોલ્યા કરવાનું. ખ્યાલ આવ્યો? બરાબર છે. જુઓ, આ વર્લ્ડ એક સાયન્સ છે. દાદા કે જે આ પ્રયોગ થઈ રહ્યો છે, બધો શું થઈ રહ્યો છે? આખા પ્રયોગ. જગત પ્રયોગ જ થાય છે. હા, પ્રયોગ એમાં જ. પ્રયોગ જુદો છે. કોણ જુદો છે? પ્રયોગી. હા, હમ, હમ. એટલે પેલું કહ્યું છે કે જ્યાં સુધી દાદા જાતે હોય ત્યાં સુધી છે સુરતે, પ્રત્યક્ષ ના હોય ત્યારે પોતે જવાનું સૂક્ષ્મ મેં, પ્રયોગી બિન તેથી. ખ્યાલ આવ્યો? હા, હવે પછી આગળની લીટી ભૂલી ગયો. સરસ છે. બહુ ફાઇન છે. જવું પ્રયોગે અંતિમ ભૂલ કહી રહી, ગોતી લ્યો સૂક્ષ્મતમ મેં. સૂક્ષ્મ પોતાની ભૂલ કઈ કઈ છે એ શોધવાની છે. એટલે બરાબર છે. પોતાના પ્રકાશમાં દેખાય. શું દેખાય? પ્રકાશમાં આ તો પોતાનું. આવા દાદા ભગવાન. મને તો એવું થાય ઘણી વાર કે આખું જગત જો આ દાદા ભગવાનને સમજે હા. તો લોકોને સુખ શાંતિ થાય એવું છે. એ સુખ શાંતિ થાય. સાચી અહો અહો થઈ જાય છે. ઘણી વખત એવું થાય છે કે દાદા શું આપીશ, બસ આપણા શું આપણા આપીશ. ગુજરાતમાં, ઇન્ડિયામાં, આપણા દેશમાં, વર્લ્ડમાં પ્રગટ થયા, જેમાં 360 ડિગ્રી પ્રગટ થયા, 356 પર જ્ઞાની પુરુષ રહ્યા, છતાંય પણ જુઓ ને કોઈ કેપ નથી. સાચી વાત છે. કોઈ જાતનું તમને સાદા સિમ્પલ એમની વાણી જો કેવી મૃદુ રુજુ ભાષા, એકદમ કે એકદમ મુક્ત હાસ્ય છે, કેવી એમની આંખો છે, કેવા એ ચાલતા હતા. સાચી વાત. ઈગોલેસ પુરુષ કહેવાય. ઈગો. 100% ઈગો જેમનામાં નતો એવા દાદા ભગવાન. આઈ નો. આવા દાદા ભગવાનની આજ્ઞા, આવા દાદા ભગવાનની ભક્તિ, આવા એમના વચનો અનુસાર જીવવાનું નક્કી કરીએ તો મને નથી લાગતું કે કલ્યાણ થયા વગર રહી શકે. દાદા પ્રત્યક્ષ હાજર છે કે મારી 5 આજ્ઞા તે જ હું છું કે છે. શું કે છે? આજ્ઞા એ જ હું છું. હા, એટલે કે જો મારી આજ્ઞા પાળો તો તમે મારી જોડે છો, હું તમારી જોડે જ છું કે છે. અને હકીકતમાં ભારતીબેન, હું તમને ખરેખર દાદાની કૃપાથી કહું છું કે આ તક કોઈએ ચૂકવા જેવી નથી. નથી નથી નથી. સાચી વાત છે. જો પાછળ પડવું તો ભલે તમે પૈસા પાછળ પડ્યા, માણસ પાછળ પડ્યા, વસ્તુ પાછળ પડ્યા, જેની પાછળ પડ્યા કર્મના ઉદયથી, પરંતુ અવકાશ મને તો જ્ઞાની પાછળ પડો, એની આજ્ઞા પાછળ પડો, દાદા દાદા કરો તો કામ થઈ જશે. આ શ્વાસ ચાલે છે ત્યાં સુધી આ કામ કરી લેવા જેવું છે. સાચી જ વાત છે. એમની 100% કૃપા છે. જાય છે. 100%. આનામાં કોઈ બરકત નથી. આ બોલનારામાં કોઈ વેતો નથી, એ તમને કહું છું. આ અને જે કંઈ પણ છે એમની કૃપા થકી જ છે. શું છે? છે છે જ. એટલે આપણે ખૂબ લાભ લેવા જેવો. હું તો એટલે સુધી કહીશ કે દાદાને વિલો મૂકવા જેવા નહીં, કારણ કે દાદા એ જ મારો આત્મા છે. શું છે? દાદા એ જ મારો આત્મા છે. હંમેશા જો 2 કલાક 3 કલાક કોઈ અવસ્થામાં, કોઈ સંજોગોમાં ફસાઈ ગયા હોઈએ કર્મના ઉદયથી, તો દાદાને તરત કહેવું, દાદા એવો કચરો માલ ભર્યો તો કે તમને મૂકીને આત્મામાં રહેવાનું, આજ્ઞામાં રહેવાનું મૂકી અને આ બધા લફરામાં પડ્યો તો, મને બહાર કાઢો, મને ક્ષમા કરો. બરાબર છે. કઈ પણ હો, બરાબર કઈ છે. પણ આત્મા સિવાયનો બધો કચરો, કચરો પણ બધો બહાર નહીં. બહાર નહીં બોલવાનું, અંદર અંદર સમજવાનું. અંદર સમજવાનો. કારણ કે બધું જ પરિવર્તનશીલ જગત. કેરી કોવાઈ જાય, જીમ થઈ જાય, બરાબર છે. બધું જ પરિવર્તન વાળું, બધું વિનાશ. ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. શુદ્ધાત્મા ઇઝ ધ પરમેનન્ટ. Permanent. દાદા ભગવાને આપણને કશું પૂછ્યા કાછ્યા વગર, કોઈ લાયકાત પૂછ્યા વગર આપણને આપણો આત્મા આપ્યો છે. સાચી આવા વાત. પુરુષ માટે આપણે શું કરી શકીએ? બરાબર કશું છે. થઈ શક્યું નથી. માટે ફક્ત એમની આજ્ઞામાં રહેવાનો દ્રઢ નિશ્ચય કરવા જેવો ખરો. અને બરાબર એમણે છે.
આ પ્રયોગોમાં જીવન જેટલું જાય એટલું દાદાની કૃપા. પણ પાછળ દાદાની પાછળ પડજો. મારી તો આટલી અંદરથી મને આવું સૂઝે છે થોડું. હા, પણ હરીએ ફરીએ ને પણ દ્રષ્ટિ તો દાદા બાજુ જ હોય છે, પણ આ હા. પ્રેક્ટિકલમાં જે મૂકવું જોઈએ ને એ હજુ નથી મુકાતું. આવી જાય છે તમારી કોક વખત. શક્તિ આપવાની. તમારા રસ્તે મોત પણ આવે ને તો તમારા શબ્દો પર મરવું છે. બરાબર છે. માથું મૂકવું તો તમારા ચરણોમાં મૂકવું, તમારી આજ્ઞામાં. જે થવું હોય તે થાવ, પણ દાદા તમારી આજ્ઞા એ જ ધર્મ. અમને આજ્ઞા તમને ઈષ્ટ ભાઈ, સાચી વાત આપણે છે. અંદર નક્કી કરવું ભારતીબેન. હમ બહાર ભલે કર્મના ઉદયથી ગમે તે જે આવે થાય, બરાબર આપણે છે, માનવું. કશો વાંધો નહીં. કારણ કે એ ફરજિયાત છે. શું છે? ફરજિયાત છે. હા, મરજિયાત પુરુષાર્થ છે. હમ પુરુષાર્થ કેવો છે? મરજિયાત. બરાબર એટલે છે. અંદરનું આપણે પરફેક્ટ કરવા જેવું છે. સરસ સરસ. શું લાગે તમને? બહુ સરસ, બહુ સરસ. બસ દાદાને તમે Practical. દાદાની પાછળ પડો. દાદાની એક જ વાત પૂછશો ને, જો તમને અનુભવ થઈ જશે. એક બરાબર જ છે. વાત. કારણ કે જ્ઞાનીનો એક શબ્દ જો મને એવું સમજાય છે કે માથાની એક નાની અમથી ગોળી હોય, અથવા તો બીપી ની એક નાની ગોળી હોય, તો એ બીપી ને કંટ્રોલ કરે છે. કરે છે કે નહીં? કરે છે. આપણે જોવા નથી ગયા, પણ એવું માનીએ કે કંટ્રોલ કરે છે. હમ તો દાદા ભગવાનનો એક શબ્દ, જો એક વચન જો કોઈએ પાડ્યું તો હા. શું થઈ હા. શકે? બહુ સરસ. 14 લોકના નાથનો વચન એટલે શું? જે વાણીના માલિક નથી. આખું જગત તો દેહનું માલિક, વાણીનું માલિક, સંસ્થાનું માલિક, હા, બધે માલિકી ભાવથી જગત ચાલી રહ્યું છે. ત્યારે આ જગતમાં એક જ પુરુષ એવો પ્રગટ થયો કે જે 14 લોકના નાથ પ્રગટ થયા પછી પણ માલકી વગર જીવ્યા. માલિક વગર એટલે જીવ્યા. તો કહ્યું ને કે તમે ગાયું ને પેલું કે દેહ છતાં અસરી વિહારી સંસાર અસંસારી નિર્વાસની શક્તિ બ્રહ્મચારી. નિજ સ્વરૂપ દાની બલિહારી. એ જ સ્વરૂપનું દાન એ જ દઈ શકશે કે જે દેહનું માલિકી પણ જેનું ખલાસ થઈ ગયું છે. કેવું થઈ ગયું છે? 100% દેહનું માલિકી રહ્યું છે. એટલે તો આપણા કવિરાજે પદમાં લખ્યું છે ને કે પેલી આરતીમાં આવે છે ને, શરીર છતાં વિચરે સર્વજ્ઞ તેને વંદન કરે છે. ખ્યાલ આવ્યો ને? હા, ખ્યાલ દાદા ભગવાન, આપણે શું એમના માટે આ બધા શબ્દો પાંગળા છે. પાંગડા છે. ઉપાધિ ગોસ્વામી કવિરાજે લખ્યું ને દાદાનું સાંભળીને બોલીએ છીએ. બોલીએ છે. એક વાક્ય પોતાનું નથી બરાબર અને છે. પોતાનું આવવાનું પણ નથી. સાચી કારણ વાત કે આ કૃપા સાધ્ય માર્ગ છે. એટલે આપણે દાદા દાદા કરીએ, આપણે લાભ લઈએ અને આખું વિશ્વ સુખ શાંતિને પામે. કારણ કે આ દાદા જ કામ કરી શકે એવા છે, બાકી કશું કોઈનું થાય એવું નથી. એવું નથી. સાચી વાત છે. જો સંસ્થાનો માલિક થયો તો બ્રહ્માંડનું માલિકી પણ જાય. જતું રે. જો પ્લોટનો માલિક થયો તો બ્રહ્માંડનું માલિકી પણ જાય. દાદા એ બધા માલિકીના ટાઇટલ ફાટી ગયા સુરતમાં 1958માં. પ્રગટ થઈ ગયા. છતાં તમે જુઓ તો ખરા કેવા રહેતા હતા. હા, એક સામાન્ય માણસની જેમ કોઈ પહેલી વાર આવ્યો હોય તો એને એવું જ થાય કે આમની પાસે જ્ઞાન, આમની પાસે સત્સંગ સાંભળવાનો, આમની પાસે બેસવાનું. પણ કેવું હોય તો 14 લોકનો નાથ કેવો હતો. એટલે આ જોવા જેવું છે. એટલે કવિરાજે લખ્યું છે કે એક લાઈન પણ એવી લખી છે, આખા બ્રહ્માંડના માલિક સદે પરમ આશ્ચર્ય દાદા પ્રણામ. એવું કરીને કોઈ એક પદ લખ્યું છે. ખ્યાલ આવ્યો? તો જબરજસ્ત લખ્યું છે. એ વગરનો દેહ, એના દર્શન, એના અંગૂઠે અડવું, એની ભક્તિ કરવી, એના ચિત્રપટના દર્શન કરવા. હજુ તો એવો સમય આવશે ને ભરતીબેન, તો લોકો એવું બોલશે કે આ દાદાનું ચિત્રપટ કશું કામ ના કરે. એવો વર્ગ પાકવાનો છે એક દાડો.
હા હા ખ્યાલ આવ્યો ને? પણ દાદા તો કે છે કે મહાત્માઓ મોક્ષે જશે પછી હું મોક્ષે જઈશ એટલે ગમે તે ક્ષેત્રમાં તો હાજર છે જ ને દાદા. એનું કારણ શું છે કે દાદાને ખસેડશે એવો કાળ, આ કાળ કળિયુગ છે, ઉતરતો કાળ. હા હા બરાબર છે. એટલે દાદાને હવ ખસેડીને પોતે આવશે દાદા થવા, એટલું બધું ખતરનાક છે આ. હા માટે આપણે સત્સંગમાં ભેગા થઈને શું કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે કાચા ના પડશો. બરાબર છે. કારણ કે કોઈના બાપનું કશું ના જાય, આપણે માર ખાઈ બેસીએ. હમ ના બને. તમને શું લાગે છે? બરાબર છે. હમ આ તો આ તો છે ને દાદા ભગવાનની કૃપા છે. હમ મને જો અંદર ગાંઠ પણ ઉપડે ને ભારતીબેન, હા તો હું દાદા થઈ જવું એવું છે. હા દાદા જેવો રોગ મારવા બે એવું છે આ જગત. ક્યારે કયો સંયોગ આવી જાય તે ખબર ના પડે પણ દાદાને છોડવાના જ નહીં. પણ પડેલું છે. એટલે કવિરાજે લખ્યું ને, આડા માલ જાણ્યા છતાં દીધું અમને જ્ઞાન જો. ખ્યાલ આવ્યો? હા બરાબર છે. કપીને કહું છું જે છે તે આ પામજો. એટલે આડો માલ ભાઈ પડ્યો છે, પણ જો આપણને દેખાય નહીં એવું છે, એટલે દાદાને પકડી રાખીએ ને અને હા પ્રાર્થના કરીએ ને, દાદા બધું ગાણ પણ કાઢજો મારામાંથી. નહીં બરાબર તો આ છે. ગાડું નીકળે ને તો આપણું અહિત થાય. શું થાય? અહિત થાય પોતાનું જ. હા. એટલે ખાલી ગમત કરી તમારી જોડે. ના ના બરાબર છે, સાચી જ વાત છે. ક્યારે ગળું કાઢે ખબર ના પડે પ્રકૃતિ આ. તમે કહો અમારા હવે દાદા ભગવાન પછી તમે જ છો, તો હા, અમારે શું કરવાનું? બરાબર છે. એટલે દાદાની જગ્યા કોઈ લઈ શકતું હોય, હા, એની જગ્યાનો વિનય કરવાનો. શું વિનય કરવાનો? વિનય કરવાનો. એમને પોતે આખા જગતના શિષ્ય થઈને જીવેલા પુરુષને હા તેમની આપણે એમની પાસેથી શિષ્ય થતા શીખવું કે ગુરુ થતા શીખવું? શિષ્ય એ થતા શીખવાનું. સમજવા જેવું છે ને. તમને સાચી કેમ આ વાત ગમી નહીં હોય મને લાગે. ના બહુ ગમી વાત તમારી. લાગે કે આખા જગતને ગુરુ બનાવીને હું શિષ્ય થયો છું. આજ તો આપણે દાદામાંથી શીખીએ. હમ શું શીખીએ? કે લઘુ થવું, લઘુ થવું. શિષ્ય થઈને જીવવું, હમ તો આપણી પ્રગતિ થાય. ભારતીબેન, હા બરાબર છે. અંદરની સિસ્ટમ છે, એ હમ, બહાર કોઈને ખબર ના પડે, પણ જો બરાબર. અંદર ઉત્તમ આવતું ગયું તો હમ બહાર મેરે એનો પડઘો દેખાય. દેખાય કે બરાબર ના દેખાય? દેખાય. હા. એના જેવું. હમ એટલે તમારા દાદાને થાય તો પ્રાર્થના કરજો કોક દાડો કે ના કોક દાદા હા, થઈને જીવતા શીખવાડજો. હા. ફરી બોલો સંભળાવી ના. હે દાદા ભગવાન, મને શિષ્ય થઈને જીવતા શીખવાડજો. શિષ્ય થઈને જીવતા શીખવાડે. બરાબર છે. આખા જગતનો શિષ્ય થઈને જીવી જવું. કેવું? આખા જગત નો આખા શિષ્ય થઈને જીવી જવું. એવી જો. તો દાદાનું જ્ઞાન દીપશે ને દાદાની કૃપા અનહદ ઉતરશે. ઓ સરસ, શું સરસ. આ જગતમાં શિષ્ય થવા જેવું છે. શું છે? શિષ્ય થવા જેવું છે. છતાં રોલ આયા તો કપાનો બધા. હા એ તો રોલ તો ભજવવાના પણ છૂટા રહીને ભજવવાના ને. અંદર જાગ્રત રહેવાનું. જાગ્રત. જાગ્રત જાગ્રત રહેવાનું. સાચી વાત છે. જાગૃતિ તો પૂરેપૂરી જોઈએ જ. જોઈએ જ. પ્રદીપાનંદ કેમ એવું કેમ કહ્યું કે કોઈ વાર પ્રાયર પ્રાર્થના પ્રાર્થના કરવાનું કરજો કોઈક રોજ વાર જ. જ કહ્યું એવું હા કેવું? રોજ જ કરવાની ને. હા એ તો જરૂરી છે. ના કોકો પર એટલે કહ્યું કે યાદ આવે. દાદા એ ને એવું મેં જરા એટલા માટે કે આ ફાઇલો બધા મહાત્માઓને બહુ હોય ને, હા એટલે પછી સમય મળે તારે કરજો ને. તો એમ કહો કે તમે એની પાછળ પડી જાઓ તો હા મહાત્મા ના તો દાદા કરતા નવું લાયા. પ્રદીપાનજી અહીંયા બધા રિટાયર્ડ છે હા હવે તો સત્સંગમાં. ટાઈમ જ છે બધા પાસે એટલે તમે શીખવાડો બધું એવું જ કરીએ અમે. એટલે બુદ્ધિ તમે છે, ના હિસાબો છે, શરીરની બધી સ્થિતિ છે, બહાર વ્યવહારો બધા પડ્યા છે, તો એમાં આપણું જ્ઞાન કામ કરે છે. હા જ્ઞાન કોઈ ચીજને નડતું નથી એમ કહેવા દાદા એવું કહેવા માંગે છે. અને હું તમને ખાલી રિપ્રેઝન્ટ કરું છું. ખ્યાલ આવે? ના ના બરાબર છે બરાબર છે. બરાબર છે. પણ આપણે બધી ગોઠવણી દાદાના કયા પ્રમાણે ધીરે ધીરે કરતા જો. હા બરાબર છે. તમે તો ફાર્મસિસ્ટ એટલે તો તમારે બધાને એકી સાથે ટોનિક આપી દેવાનું.
પછી ક્યાં તમે ભાવેશભાઈ, તમે બરાબર બરાબર ભારતીબેન, આપણે હા બરાબર. એક કિસ્સા ટોનિક આપી દે તો સારું ને? હા સારું જ ને, સારું જ. આમે શક્તિઓ તો મંગાય છે તો વધારે અંદર એડ થઈ જાય ને, બધી શક્તિઓ પ્રકાશ પડે ને કે ના બરાબર છે, આ કરવા જેવું છે એમ. અવકાશ મળીને તું અનંત જ્ઞાન વાળો છું, અનંત જ્ઞાન વાળો 5-25 વખત બોલી જાઉં. બરાબર છે. અને પોતાના સ્વરૂપની ભજના કરવી. ત્રીજું, હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. આપણે ફક્ત ચરણ વિધિ વ્યવહારથી એક વખત વાંચવાની, બરાબર. એ વખત સમજાય તોય વાંધો નહીં, પણ આપણે આજ્ઞાની સાથે સાથે આ બધા નાના નાના પ્રયોગો ગોઠવવાના, જેટલા થાય એટલા. બરાબર છે. અને આ બધું ઇન્સ્ટ્રક્શન આપનાર દાદા ભગવાન છે. બરાબર. એમાં મારું કોઈ નવું નાખેલું નથી, હમ. અને હું નાખવા માંગતો પણ નથી. ના બરાબર છે. ખ્યાલ આવે? હમ. શું કહો છો, બીજું કહો. બહુ સરસ વાતો નીકળી દાદાની, સરસ નીકળી, મજા આવી. તમારે બીજે કઈ? બહુ ગમ્યું છે. હા બધા ફેમિલી, અમિતભાઈ બધા મજામાં છે? હા મહેન્દ્રભાઈ હા મજામાં છે, હા મજામાં છે, બધા ઓફિસ ગયા છે. કહેજો, હા, બધાને સચ્ચિદાનંદ કહેજો. હા ચોક્કસ ચોક્કસ કહીશું.